નર્મદા નદીના કિનારે આવેલ પવિત્ર અને ઐતિહાસિક તીર્થધામ ચાંદોદ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। દક્ષિણ પ્રયાગ તરીકે ઓળખાતા ચાંદોદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા શ્રી જ્ઞાન સાધના આશ્રમના હરિયાળા અને પવિત્ર વાતાવરણમાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવા અને નિયમિત યોગાભ્યાસને જીવનનો અભિન્ન ભાગ બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે આશ્રમના પરમ પૂજ્ય સ્વામી વિવેકાનંદજી, મહંત મહેશ કુલકર્ણીજી, ચાંદોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એમ. આહિર, જીઆરડી અને હોમગાર્ડના જવાનો સહિત મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા। સ્થાનિક સંસ્કૃત પાઠશાળાઓ તેમજ આદિવાસી છાત્રાલયના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષિત યોગ શિક્ષકો ગૌરી ભટ્ટ, હેતલ શાહ અને મેઘનાબેન દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ પ્રોટોકોલ મુજબ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો। યોગ શિક્ષકોએ યોગના શારીરિક અને માનસિક લાભો વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું। શ્રી જ્ઞાન સાધના આશ્રમનું હરિયાળું વાતાવરણ અને કુદરતી સૌંદર્ય વચ્ચે યોજાયેલા યોગાભ્યાસે સહભાગીઓને અનોખી શાંતિ અને ઉર્જાનો અનુભવ કરાવ્યો હતો। કાર્યક્રમના અંતે સૌએ કરો યોગ રહો નિરોગનો સંકલ્પ લઈ નિયમિત યોગાભ્યાસ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે શ્રી જ્ઞાન સાધના આશ્રમ ચાણોદમાં ગુજરાત યોગ બોર્ડના જે અમારા ગોરીબેન છે અને અમારા જે બંને બહેનો છે એમના દ્વારા અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યું। એમાં ચાણોદ પોલીસ સ્ટેશનથી પીઆઈ સાહેબ અને એનું સંપૂર્ણ સ્ટાફ આવ્યું અને ગામમાંથી પણ મહાનુભાવો આવ્યા, એટલી બધી મેદની આવી અને એ બધાએ આજે યોગ કર્યું અને એ યોગ અમને બધાને આ યોગ બોર્ડના માધ્યમથી એવી શિક્ષા આપે છે કે કરો યોગ રહો નિરોગ। આ યોગ શા માટે છે? પોતાની જાત માટે છે। એટલે આજે આપણે 12મું યોગ દિવસ ઉજવ્યું તે વાતનો ખૂબ આનંદ છે અને જ્ઞાન સાધના આશ્રમમાં ઉજવ્યું એ વાતનો અમને ઓર વધારે આનંદ છે। વધારે કંઈક ના બોલી, કારણ કે યોગના વિષયમાં બધા જ જાણે છે। આમ મહર્ષિ પતંજલિ યોગ આપણું એક આખું શાસ્ત્ર છે, યોગ જ ચિત્ત વૃત્તિ નિરોધા। યોગ જ એક એવો સાધન છે કે જેનાથી આપણે આપણા મનને વશમાં કરી જે આપણું પોતાનું સ્વસ્વરૂપ અંતરાત્મા છે એ અંતરાત્માનો આપણે અનુભવ કરી શકીએ। એટલા માટે યોગ દરેકની જીવનમાં બહુ જરૂરી છે। અસ્તુ।